પ્રથમ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા શિવાજીપુરી પ્રગતિ યુવક મંડળ વિસ્તારમાં બાળકોના ભણતર વિશે એજ્યુકેશન વિશે આગળ શું કાર્ય કરી શકાય એના માર્ગદર્શન માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આજરોજ પ્રથમ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા શિવાજીપુરી પ્રગતિ યુવક મંડળ વિસ્તારમાં એજ્યુકેશન બાળકોના ભણતર વિશે સમાજમાં શું કાર્યો કરાય એના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ઉપસ્થિત પૂર્વ શિક્ષણ સભ્ય, વડોદરા શહેર કારોબારી સભ્ય રાજુભાઈ ઠક્કર, વોર્ડના પ્રમુખ મહેન્દ્રભાઈ રાઠોડ, મહામંત્રી હાર્દિકભાઈ પટેલ, અકોટા વિધાનસભાના મીડિયા ઇન્ચાર્જ રોહનભાઈ પાટીલ સાથે વિસ્તારના સુભાષભાઈ, મહેન્દ્રભાઈ અને પ્રથમ એજ્યુકેશન ફાઉન્ડેશન ઉષાબેન શુક્લા, ગાયત્રીબેન જોશી, રૂબી મિશ્રા, પુષ્પાબેન મકવાણા, ઉષાબેન રાણા સાથે વિસ્તારના સૌ લોકો અને નાના બાળકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। પ્રથમ એજ્યુકેશન ફાઉન્ડેશન ઘણા વર્ષોથી આ સેવાકીય કાર્ય કરી રહ્યું છે। ઘણી બધી વખત બહેનોને મળવાનું પણ થયું છે અને એમાં વિશેષ કદાચ કહું તો પુષ્પાબેન બહુ ચિંતા કરતા હોય છે, વારંવાર આ બાબતે મળતા પણ હોય છે અને એમના ઘણા બધા બહેનો અહીંયાથી પરિચિત છે કે જેઓ આ બાબતની વિસ્તારના બાળકોના ભણતરની પણ ચિંતા કરતા હોય છે। આવા પ્રસંગે અમને ઉપસ્થિત રાખ્યા મંચસ્થ સૌ મહાનુભાવો અને જે કંઈ કાર્યકર્તા બહેનો છે તે સૌ આ કાર્યક્રમમાં જે જોડાયા છે એ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આગામી દિવસોમાં ખૂબ જ સારા કાર્ય થકી વિસ્તારના સૌ બાળકોને, જરૂરિયાતમંદ બાળકોને આપ સૌ ખૂબ જ સારી રીતે પ્રગતિના પંથે લઈ જાઓ એવી શુભકામનાઓ પાઠવું છું અને જ્યાં પણ જરૂરિયાત હશે અમે ચોક્કસ તમારી પડખે છીએ અને જ્યાં કંઈ કોઈ કામની જરૂર હોય, કશું પણ ફંડમાં પણ જ્યાં પણ જરૂરિયાત દેખાશે ત્યાં અમે તમારી સાથે રહીશું। વારંવાર બેન જગ્યા માટે પણ કહેતા હતા, પુષ્પાબેન એકવાર આવેલા જગ્યા માટે પણ મેં એક જગ્યા પણ એમને કીધી છે અને ત્યાં પણ જો કદાચ એમને અનુકૂળતા હોય તો એકવાર તમે બધા વિઝિટ કરી લેજો। એ જગ્યા પણ તમને હું કોઈ પણ જાતના ભાડા સિવાય અપાવીશ અને ત્યાં પણ લગભગ 700થી ઉપર મકાન છે અને ત્યાં આપણે આવું કંઈક કરી શકીએ એવું છે। તો આગામી દિવસોમાં જ્યાં પણ વિસ્તારના બાળકો માટેની જે પણ જરૂરિયાત હશે અમે તમારી સાથે છે। જય હિન્દ, જય ભારત। Subscribe now and press the bell icon. Never miss an update.